વિદ્યાર્થી મિત્રો, આજની ક્લાસમાં આપણે ભારતમાં ખાનગીકરણની જરૂરિયાત યુનિટ 3નો પહેલો ટોપિક એની આપણે વાત કરવાના છીએ. In today's class we are going to discuss need for privatization in India. आज की क्लास में हम नीड फॉर प्राइवेटाइजेशन इन इंडिया जो यूनिट 3 का फर्स्ट टॉपिक है उसकी बात करेंगे. ये वीडियो गुजराती और इंग्लिश दोनों में साथ में मैं रिकॉर्ड करूँगा, तो प्लीज़ इस क्लास में आप एक ही वीडियो में दोनों लैंग्वेज में बात करूँगा, क्योंकि हमारी क्लास में इंग्लिश मीडियम और गुजराती मीडियम दोनों के बच्चे हैं, तो उन दोनों को फ़ायदा हो इस तरीके से मैं एक ही वीडियो में दोनों कंबाइन रखूँगा. ठीक है, 2 स्लाइड इसके बाद है, तो उसमें गुजराती और इंग्लिश दोनों में मैंने पॉइंट्स लिखे हैं और दोनों में ही मैं बात करूँगा. ठीक है, વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં આપણે ભારતમાં ખાનગીકરણની જરૂરિયાત અથવા એના ફાયદા જે છે એની આપણે વાત કરીશું. બરાબર. ઇન ધીસ સ્લાઇડ I will discuss the need for privatization or merits or advantages of privatization. Three are the same. Question can come in the form of merits or advantages or need. બરાબર. એટલે ભારતમાં ખાનગીકરણની જરૂરિયાત પૂછાય કે એના ફાયદા પૂછાય, આપણે એક જ જવાબ લખવાનો છે. બરાબર. તો પહેલો ફાયદો જે છે એની આપણે વાત કરીશું. તો ભારતમાં ખાનગી ક્ષેત્ર જે છે એ વધુ કાર્યક્ષમ છે. બરાબર. કોઈપણ દેશની આપણે વાત કરીએ તો એ દેશમાં ખાનગી ક્ષેત્ર જે છે એ વધુ કાર્યક્ષમ હોય છે. બરાબર. પ્રાઇવેટ સેક્ટર ઇઝ મોર એફિશિયન્ટ કમ્પેર ટુ પબ્લિક સેક્ટર. સો દેટ ઇઝ વાય ધ નીડ ફોર પ્રાઇવેટાઇઝેશન. ખાનગીકરણની જરૂરત કેમ છે? કેમ કે ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્ર કરતાં વધુ કાર્યક્ષમ છે, વધુ એફિશિયન્ટ છે, એટલા માટે ખાનગીકરણ કરવાની જરૂર છે. એક રીતે કહીએ તો એનો એક ફાયદો કહી શકાય. બરાબર. એના કોઈ નુકસાન પણ હોઈ શકે છે, પણ હમણાં આપણે ફાયદાઓની વાત કરી રહ્યા છીએ, તો ફાયદામાં ખાનગી ક્ષેત્ર વધુ કાર્યક્ષમ છે. બરાબર. મોર એફિશિયન્ટ ડેફિનેટલી. બીજો જે ફાયદો જે છે ખાનગી ક્ષેત્રનો એ છે જાહેર ક્ષેત્રની કેટલીક મર્યાદાઓ છે. યાદ રાખજો, જાહેર ક્ષેત્રની મર્યાદાઓ ઘણી બધી છે. એ આપણને ખબર હોવી જોઈએ કે જાહેર ક્ષેત્ર એટલે સરકારી તંત્ર જે છે એની ઘણી બધી મર્યાદાઓ છે. બરાબર. એ નુકસાન કરતું છે. બરાબર. કેટલા ક્ષેત્રમાં આપણે કારીગર નથી, કાર્યક્ષમ નથી. બરાબર. એમાં ભ્રષ્ટાચાર અને ઘણી બધી બદીઓ છે. એટલે જાહેર ક્ષેત્ર જે છે એ સક્ષમ નથી હોતું આપણે નફાકારક ક્ષેત્ર માટે, ઉદ્યોગ માટે, અથવા તો ઘણીવાર શું થાય છે જાહેર ક્ષેત્રમાં ઘણી બધી એવી મર્યાદાઓ હોય છે, એના કારણે શું થાય છે કે ખાનગીકરણની જરૂરિયાત છે. યાદ રાખજો. એટલે if we see there are so many limitations of public sector, government sector, so that is why we need to have privatization. Okay, privatization is required because there are so many limitations of public sector, like there is corruption in public sector, there is red tapeism in public sector, there is loss making public sector units, and they are generally called as white elephants, because they are very much loss making, and because of that government has to provide a lot of budget to this kind of public sector units. So that is why there are so many limitations of public sector. So that is why there is a need of privatization. બરાબર. આપણે ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો ખોટ કરતા જાહેર એકમો. બરાબર. ઘણા બધા જાહેર એકમો જે છે ખોટ કરતા હોય છે, એટલા માટે શું કરવાની જરૂર હોય છે? એમનું ખાનગીકરણ કરવાની જરૂર હોય છે. બરાબર. લોસ મેકિંગ પબ્લિક સેક્ટર યુનિટ્સ, there are so many loss making public sector units, that is why we need to privatize those public sector units. બરાબર. એટલે આ 3 પોઈન્ટ આપણે વાત કરી. ખાનગી ક્ષેત્ર વધુ કાર્યક્ષમ છે એટલા માટે ખાનગીકરણની જરૂર છે. જાહેર ક્ષેત્રની કેટલીક મર્યાદાઓ છે, એ ખોટ કરતા હોય છે, એટલા માટે આપણે ખાનગીકરણની જરૂર છે. બરાબર. એના પછીનો પોઈન્ટ જોઈએ તો ઝડપી આર્થિક વિકાસનો દર મેળવવા માટે ખાનગીકરણની જરૂર હોય છે. આપણને ખબર છે કે ખાનગી ક્ષેત્ર જે છે એ નફાના સિદ્ધાંત ઉપર કામ કરે છે, અને એમાં ઝડપી આર્થિક વિકાસ કરવાની ક્ષમતા હોય છે. એટલા માટે શું છે, ઝડપી આર્થિક વિકાસ કરવો હોય દેશનો, તો પછી ખાનગીકરણની જરૂર હોય છે. ઓકે,
To get fast rate of economic growth, private sector is capable of doing a very fast rate of economic growth in the country. That is why we need to have privatization in the country. Okay. Another benefit of private sector is it is to increase competition in the market. If you want to increase in the competition in the market, you need to have privatization in the country. બરાબર. બજારમાં હરીફાઈ વધારવી હોય, બરાબર, તો કયા ક્ષેત્રની જરૂર પડે? ખાનગી ક્ષેત્રની. એટલા માટે ખાનગીકરણની જરૂરિયાત છે. બરાબર. તમને ખબર જ છે કે હરીફાઈ જે છે એ પ્રાઇવેટ સેક્ટરનું કેપિટલિસ્ટિક જે સેક્ટર છે એનો એક મહત્ત્વનું અંગ છે. એટલા માટે જો બજારમાં હરીફાઈ વધારવી હોય અને એના લાભ મેળવવા હોય તો પછી ખાનગીકરણ કરવું પડે. બરાબર. એના પછીનો મુદ્દો જોઈએ તો ઔદ્યોગિક અને આંતરમાળખાકીય ક્ષેત્રોનો ઝડપી વિકાસ કરવો હોય તો પછી ખાનગીકરણની જરૂરિયાત છે. બરાબર. તો in this point, to achieve fast growth of industrial and infrastructural sectors, we need to privatize. We need to have privatization. ठीक है. तो जैसे प्राइवेटाइजेशन जो है उससे क्या होगा? उससे जो इंडस्ट्रियल सेक्टर और इंफ्रास्ट्रक्चरल सेक्टर है उन दोनों का क्या होगा? बहुत फास्ट ग्रोथ होगा. तो वो करना हो तो हमें क्या चाहिए? प्राइवेटाइजेशन चाहिए. ठीक है. द नेक्स्ट पॉइंट इज टू रिड्यूस फिस्कल बर्डन ऑफ द गवर्नमेंट. आपको पता होगा कि जो पब्लिक सेक्टर है उसमें बहुत सारा जो पैसा जो होता है गवर्नमेंट का लगता हो, तो फिस्कल जो बर्डन जो है वो गवर्नमेंट पे बहुत ज़्यादा होता है. तो उसको रिड्यूस करने के लिए भी क्या करना चाहिए? प्राइवेटाइजेशन करना चाहिए. સરકારનું રાજકોષીય બોજો જે છે, ફિસ્કલ બર્ડન જે છે એને ઘટાડવા માટે ખાનગીકરણ કરવાની જરૂર છે. બરાબર. સરકારનો બોજો જે છે રાજકોષીય એક જો ઘટાડવું હોય તો ખાનગીકરણ કરવું પડે. જાહેર ક્ષેત્રના કારણે ઘણો બધો બોજો આવે છે સરકારો પર, તો એટલા માટે જો ખાનગીકરણ કરવામાં આવે તો આ બોજો જે છે એને ઘટાડી શકાય. એના પછીનો પોઈન્ટ જોઈએ તો સંસાધનોનો મહત્તમ અથવા ઇષ્ટતમ ઉપયોગ જે છે એ ખાનગી ક્ષેત્રમાં થતો હોય છે. બરાબર. જે સંસાધનો છે એનો બહુ ઓછો અથવા તો ખોટો ઉપયોગ જે છે એ જાહેર ક્ષેત્રમાં થતો હોય છે એવું જોવા મળ્યું છે. એનો જે મહત્તમ ઉપયોગ કરવો હોય તો ખાનગીકરણ અથવા ખાનગી ક્ષેત્ર જે છે મહત્તમ ઉપયોગ કરતો હોય છે. કેમ કે ખાનગી ક્ષેત્ર જે છે નફાના સિદ્ધાંત ઉપર કામ કરતો હોય છે અને એ કાર્યક્ષમતાના સિદ્ધાંત ઉપર કામ કરતો હોય છે. એટલા માટે સંસાધનોનો જે મહત્તમ ઉપયોગ છે એ ખાનગી ક્ષેત્રમાં થઈ શકે છે. એટલે ખાનગીકરણ કરવાની જરૂર છે. बराबर. ऑप्टिमम यूटिलाइजेशन ऑफ द रिसोर्सेज. आपको पता होना चाहिए कि जो रिसोर्सेज हैं उनका ऑप्टिमम यूटिलाइजेशन जो है वो प्राइवेट सेक्टर में होता है. इसीलिए प्राइवेटाइजेशन करने की ज़रूर है. उसके बाद का पॉइंट हम देखेंगे टू रिड्यूस गवर्नमेंट इंटरफेरेंस एंड रेड टेपिज्म इन बिजनेस एंड ट्रेड एक्टिविटीज़. ठीक है. जो बिजनेस और ट्रेड एक्टिविटीज़ है उसमें गवर्नमेंट इंटरफेरेंस और रेड टेपिज्म बहुत धीरे धीरे चलने वाला जो सिस्टम है उसको दूर करना हो तो हमें क्या करना चाहिए? तो गवर्नमेंट को प्राइवेटाइज करना चाहिए, प्राइवेटाइजेशन करना चाहिए. એટલે કે વ્યાપાર ધંધામાં ખાનગી સરકારી દખલગીરી અને વિલંબકારી પદ્ધતિના ગેરફાયદાને ઓછા કરવા માટે શું કરવું જોઈએ? ખાનગીકરણ કરવું જોઈએ. બરાબર. એ ખાનગીકરણનો ફાયદો છે. લાસ્ટ પોઈન્ટ જોઈએ તો ટુ इनकरेज प्राइवेट सेविंग्स, इन्वेस्टमेंट एंड एंटरप्राइज. ठीक है. इफ़ यू वांट टू इंकरेज प्राइवेट सेविंग, इन्वेस्टमेंट और एंटरप्राइज, जो प्राइवेट सेविंग है, इन्वेस्टमेंट है या तो जो एंटरप्राइज है उससे बढ़ाना हो तो क्या करना चाहिए? प्राइवेटाइजेशन करना चाहिए. ठीक है. ખાનગી બચત, ખાનગી મૂડીરોકાણ અને ખાનગી લોકોની ઉદ્યોગ સાહસિકતાને વધારવું હોય તો શું કરવું જોઈએ? ખાનગીકરણ કરવું જોઈએ. બરાબર. આ બધા જ આપણે જોઈ શકીએ છીએ. તો આ બધા ખાનગીકરણના ફાયદા છે. ખાનગી ક્ષેત્ર વધુ કાર્યક્ષમ છે, જાહેર ક્ષેત્રની મર્યાદાઓ છે, ખોટ કરતા જાહેર એકમો છે, ઝડપી આર્થિક વિકાસનો દર મેળવવા માટે પણ મેળવવો છે, જો બજારમાં હરીફાઈ વધારવી છે, ઔદ્યોગિક અને આંતરમાળખાકીય ક્ષેત્રનો ઝડપી વિકાસ કરવો છે, સરકારનું રાજકોષીય બોજો ઘટાડવું છે, સંસાધનોનો મહત્તમ ઇષ્ટતમ ઉપયોગ કરવો છે અને વ્યાપાર ધંધામાં સરકારી દખલગીરી અને વિલંબકારી પદ્ધતિના ગેરફાયદાને ઘટાડવું છે, ખાનગી બચત, મૂડીરોકાણ અને ઉદ્યોગ સાહસિકતાને વધારવી છે. તો આ બધા માટે શેની જરૂર છે? ખાનગીકરણની જરૂર છે ભારતમાં. બરાબર. એ
એ જ રીતે આપણે જોઈએ એના નુકસાન પણ ઘણા બધા છે, પણ લેટ મી ફર્સ્ટ કમ્પ્લીટ ધીસ. ઇફ યુ વોન્ટ ટુ increase the efficiency, private sector is more efficient. There are so many limitations of public sector, there are so many loss making public sector units, and if you want to get fast rate of economic growth, if you want to increase competition in the market, if you want to achieve fast rate of industrial and infrastructure sector, if you want to reduce fiscal burden of the government, if you want to optimize utilization of the resources, if you want to reduce government interference and red tapeism in business and trade activities, if you want to encourage private savings, investment and enterprise, for all this in India we need privatization. So these are the merits or advantages of privatization in India. We need to see now, what are the disadvantages of privatization. ખાનગીકરણના નુકસાન જે છે એ શું છે, ગેરફાયદા, એની વાત આપણે આગળની સ્લાઇડમાં કરીશું. ભારતમાં ખાનગીકરણના ગેરફાયદાઓ, ડીમેરિટ્સ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રાઇવેટાઇઝેશન ઇન ઇન્ડિયા. આ સ્લાઇડમાં મિત્રો આપણે ભારતમાં ખાનગીકરણના ગેરફાયદાઓ વિશે વાત કરીશું. પહેલો ગેરફાયદો જોઈએ તો મુખ્ય ગેરફાયદાની આપણે વાત કરી છે, ઘણા બધા ગેરફાયદા છે, તો મુખ્ય ગેરફાયદાની આપણે વાત કરવાના છે. ખાનગીકરણ એ સમાનતા અને ન્યાયને અવગણે છે અને અસમાન અર્થતંત્રમાં આવક અને સંપત્તિની અસમાનતાઓ વધારી શકે છે. બરાબર, આ બહુ મહત્ત્વનો મુદ્દો છે કે જો અર્થતંત્ર અસમાન હોય, આર્થિક અસમાનતાઓ વધુ હોય, તો પછી આવક અને સંપત્તિની અસમાનતાઓ ખાનગીકરણના કારણે વધશે. બરાબર, તો આ બહુ મહત્ત્વનો મુદ્દો છે, એ સમાનતા અને ન્યાયને અવગણે છે. બરાબર, it ignores equity and justice aspects, and if introduced in an economy with severe inequalities of income and wealth, it increases its severity. Okay, so when an economy is very unequal, so it will it will increase its severity. It will increase the inequalities of income and wealth. So it generally, this capitalism or this privatization generally ignores equity and justice. Okay, this is very important demerit of privatization. વિદ્યાર્થી મિત્રો, બીજા ગેરફાયદાની આપણે વાત કરીએ તો તે આર્થિક એકાગ્રતા વધારે છે. સેમ પહેલો મુદ્દો જે છે એનો જ બીજો ભાગ છે આ, કે તે આર્થિક એકાગ્રતા વધારે છે. ખાનગીકરણથી જે કેટલાક લોકોના હાથમાં જે આર્થિક એકાગ્રતા છે એ વધે છે. ઓકે, સો ઇટ ઇન્ક્રીઝિસ ધ કોન્સન્ટ્રેશન ઓફ ઇકોનોમિક પાવર ઇન ફ્યू पीपल. सो इन द सेम वे, फर्स्ट पॉइंट में हमने जैसे बात की कि वो इनइक्वालिटीज़ ऑफ इनकम और वेल्थ को इंक्रीज़ करता है, इसी तरीके से कॉन्सेंट्रेशन ऑफ इकोनॉमिक पावर जो है वो इंक्रीज़ होता है. ठीक है, तो दिस इज़ नॉट गुड फॉर द इकोनॉमी. The third point is it ignores social welfare and does not ensure provision of basic public goods to all. Okay, so social welfare aspect is ignored in capitalism and in privatization. Once we go for privatization, social welfare aspect is ignored, and it does not ensure provision of basic public goods to all. सबको नहीं मिलेगा, सबको जो पब्लिक गुड्स हैं सबको नहीं मिलेंगी, और जो सोशल वेलफेयर है उसको भी ઇગ્નોર किया जाता है. તો આપણે જોઈએ તો તે સામાજિક કલ્યાણને અવગણે છે અને જીવન જરૂરિયાતની જાહેર વસ્તુઓ બધા સુધી પહોંચાડી શકતું નથી. બરાબર, એટલે સમાજમાં જે સામાજિક કલ્યાણની બાબત છે એને ખાનગીકરણ જે છે એ અવગણે છે, ખાનગી ક્ષેત્રને અવગણે છે, અને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ જે છે એ બધા સુધી પહોંચાડવી અથવા એનું વધારે ઉત્પાદન કરવું એ ખાનગી ક્ષેત્ર નથી કરતું. ખાનગી ક્ષેત્ર નફાના ધોરણે ચાલે છે, જ્યાં નફો વધારે હશે એનું ઉત્પાદન થશે અને બીજી બધી વસ્તુઓને એ અવગણશે. બરાબર, એટલે આ એક બહુ મહત્ત્વનો ગેરફાયદો છે ખાનગીકરણનો. પછી ઇટ ડઝ નોટ ડીલ વિથ ધ પ્રોબ્લેમ્સ ઓફ externalities, so results into underproduction of merit goods and overproduction of demerits goods. दोस्तों, इसका मतलब क्या होगा कि जो एक्सटर्नलिटीज़ जो होती हैं, एक्सटर्नलिटीज़ का मतलब क्या होता है, जब कोई भी प्रोसेस ऑफ प्रोडक्शन हो या कंजप्शन हो, उसमें
जो जो लोग कंजप्शन या प्रोडक्शन कर रहे हैं उनके अलावा किसी को इफेक्ट होती है उसकी, तो उसको हम एक्सटर्नलिटीज़ बोलते हैं इकोनॉमिक्स में। ये जो एक्सटर्नलिटीज़ है, जैसे कि फॉर एग्जांपल मीन्स पॉल्यूशन हुआ, पॉल्यूशन जो है वो नेगेटिव एक्सटर्नलिटी है। जब पॉल्यूशन होता है, कोई भी जगह पे कोई प्रोडक्शन किया जाता है या कंजप्शन किया जाता है, वहाँ पे जो पॉल्यूशन होता है वो एक एक्सटर्नल इफेक्ट है। ठीक है, जो कर रहा है, जो प्रोडक्शन कर रहा है उसको इफेक्ट नहीं हो रही है, लेकिन बाहर वाले लोगों को भी इफेक्ट हो रही है। इसी तरीके से आप देख सकते हो कि जैसे कोई कोई सिगरेट पी रहा है और आसपास में और लोग बैठे हैं, तो उसकी एक्सटर्नल इफेक्ट होगी, क्या होगी, दूसरे लोगों पे भी खराब इफेक्ट होगी। जो पी रहा है उसे तो प्रॉब्लम होगी, लेकिन जो दूसरे लोग हैं उन पे भी खराब इफेक्ट होगी। तो इसीलिए इसको नेगेटिव एक्सटर्नलिटी बोलते हैं। और इसी तरीके से जो कितनी पॉजिटिव एक्सटर्नलिटी होती है, जैसे फॉर एग्जांपल जो आपने अपने घर में कुछ ट्रीज लगा के रखे हैं या फूल फूल लगा के रखे हैं, तो उसमें आप जब ट्रीज और फूल के लिए जो जगह दे रहे हो, खर्चा आप कर रहे हो, लेकिन उसकी गुड इफेक्ट जो है वो आसपास के लोगों को भी हो सकती है। तो दैट इज़ पॉजिटिव एक्सटर्नलिटी। तो इसी तरीके से नेगेटिव एक्सटर्नलिटी और पॉजिटिव एक्सटर्नलिटी, तो जब जो ये प्राइवेटाइजेशन होगा तो उसमें क्या होगा, जनरली मार्केट जो होता है उसमें क्या होता है, मेरिट गुड्स जो भी हैं, जैसे एजुकेशन, हेल्थ और जो भी अच्छी चीज़ें हैं उनका अंडर प्रोडक्शन होगा मार्केट के हिसाब से छोड़ा गया तो। और जो डीमेरिट गुड्स हैं, जैसे पॉल्यूशन है, इस तरीके की जो भी चीज़ें हैं उनका क्या होगा, उनका ओवर प्रोडक्शन होगा। ठीक है, मार्केट पे छोड़ दिया जाए तो इसीलिए क्या होगा, इस टाइम पे इनको मैनेज करने के लिए, एक्सटर्नलिटी को मैनेज करने के लिए स्टेट की बहुत ज़रूरत है, गवर्नमेंट की बहुत ज़रूरत है। गवर्नमेंट को इंश्योर करना होता है कि मेरिट गुड्स जैसे एजुकेशन, हेल्थ, इनका ज़्यादा प्रोडक्शन हो। ठीक है, मार्केट के बेस पे नहीं, लेकिन उनकी ज़रूरत, सोशल नीड के बेस पे उनका प्रोडक्शन हो। इसी तरीके से जो डीमेरिट गुड्स हैं, पॉल्यूशंस हैं, सिगरेट्स हैं और इस तरीके की जो भी डीमेरिट्स गुड्स हैं उनका कम प्रोडक्शन हो, भले उसकी डिमांड ज़्यादा हो। तो ये इंश्योर करने का काम किसका होता है, स्टेट का होता है। तो जैसे हम ગુજરાતી में भी देखेंगे कि બાહ્ય અસરો જે છે એની સમસ્યાનું સમાધાન કરવામાં આ જે ખાનગીકરણ જે છે એ નિષ્ફળ નીવડે છે। તેથી ગુણકારી વસ્તુઓનું જરૂરત કરતાં ઉત્પાદન ઓછું થાય છે અને નુકસાનકારી વસ્તુઓનું અતિ ઉત્પાદન થાય છે। બરાબર, ગુણકારી વસ્તુઓ જેવી કે પ્રદૂષણ છે અને સિગરેટ છે અને સોરી આપણે ગુણકારી વસ્તુઓ જેવી કે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, એનું જરૂરત કરતાં ઓછું ઉત્પાદન થશે જો બજાર ઉપર છોડી દેવામાં આવે, બજાર તંત્ર ઉપર છોડી દેવામાં આવે। અને એ જ રીતે જો નુકસાનકારી વસ્તુઓ જે છે, જેમ કે પ્રદૂષણ છે, પછી સિગરેટ છે, આલ્કોહોલ છે, આ બધાનું ઉત્પાદન કેવું થશે, અતિ ઉત્પાદન થશે। તો એટલા માટે ખાનગીકરણ જે છે, આ પ્રકારની જે બાહ્ય અસરો જે છે, જેમાં જે જે પાર્ટી વપરાશ કે ઉત્પાદન કરતી હોય એના સિવાયના બીજા લોકોને જે એની અસર થતી હોય, ખરાબ કે સારી, એવા કેસને માં શું થતું હોય છે, વધુ અતિ ઉત્પાદન કે ઓછું ઉત્પાદન થતું હોય છે। તો એના કારણે શું થતું હોય, આ પ્રકારની વસ્તુઓ જે છે, આ પ્રકારની બાહ્ય અસરો જે છે એને મેનેજ કરવું એ ખાનગી ક્ષેત્ર માટે શક્ય નથી હોતું। એમાં સ્ટેટની, ગવર્મેન્ટની, સરકારની જરૂર પડે છે। બરાબર, તો આ એક બહુ મહત્ત્વનો ગેરફાયદો છે ખાનગીકરણનો। એના પછીનો મુદ્દો આપણે જોઈએ તો ગવર્મેન્ટ હેઝ ટુ રેગ્યુલેટ પ્રાઇવેટ મોનોપોલીઝ। બરાબર, એટલે ગવર્મેન્ટ જે છે, પ્રાઇવેટ મોનોપોલીઝ જે છે ખાનગીકરણ કરવામાં આવે તો કેટલીક વાર શું થતું હોય છે, ખાનગી ઇજારા જે છે એ થઈ જતો, તો સરકારે ખાનગી ઇજારાઓને પણ નિયંત્રિત કરવું પડે છે। એ પણ એનો એક ગેરફાયદો છે। પ્રાઇવેટ મોનોપોલીઝ આર ક્રિએટેડ ઇન means once you privatize the sector, તો these private monopolies has to be regulated। બરાબર, સરકારે ખાનગી ઇજારાને પણ નિયંત્રિત કરવું પડે છે। આ એક બહુ મહત્વનો આનો ગેરફાયદો છે। ઇન કેસ ઓફ નેચરલ મોનોપોલીઝ, બરાબર, એટલે કે એમાં જે આપણે ખાનગી ઇજારાની વાત કરીએ, એમાં કુદરતી ઇજારાનો પણ એક સમસ્યા હોય છે। કુદરતી ઇજારો એટલે એવી કેટલી મીન્સ એવા કેટલા ક્ષેત્ર, એવી કેટલા ઉદ્યોગો હોય છે જ્યાં સારા ઇષ્ટતમ ઉત્પાદન જે છે એક જ કંપની કરી શકશે। ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો વીજળી ક્ષેત્રની વાત કરીએ। હવે વીજળી ક્ષેત્ર જે છે એક ગામમાં
એક જ વીજળી પ્રોવાઈડર હોય તો જ એ ઇષ્ટતમ રીતે કામ કરી શકશે. હવે મીન્સ જગ્યાએ જુદી જુદી કંપનીના થાંભલા હોય તો તમને ખબર, તમે જોઈ શકો છો કે એ ઇનએફિશિયન્ટ થઈ જાય. બરાબર, એટલે એક જ કંપની જે છે આખા ગામમાં વીજળીનું નું ઉત્પાદન કરશે અને એને પ્રોવાઈડ કરશે. હવે જો ફોર એક્ઝામ્પલ આ કોઈ ખાનગી ક્ષેત્રને આપી દેવામાં આવે અને એના ઉપર જો સરકારનો કોઈ પણ પ્રકારનો એમાં રેગ્યુલેશન ના હોય, નિયંત્રણ ના હોય, તો શું કરે આ વીજળીની કંપની જે છે એ ગ્રાહકોને લૂંટી શકે છે, એને બહુ વધારે પડતું ભાવ રાખી શકે છે વીજળીનો. એટલે આ પ્રકારના જે કુદરતી ઇજારા જે છે એમાં ખાનગીકરણ જે છે એ ઘણીવાર નિષ્ફળ જાય છે અને એમાં સરકારની ખૂબ મોટી ભૂમિકા હોય છે એમને નિયંત્રણ કરવામાં. બરાબર. લાસ્ટ પોઈન્ટ જોઈએ તો ધ ગવર્મેન્ટ લૂઝિસ ધ સોર્સ ઓફ ઇન્કમ. सरकार एक महत्वपूर्ण आवक नो स्रोत गुमावे छे. दोस्तों, आपको पता होगा कि जो स्टेट कंपनीज हैं वो एक बहुत बड़ा स्रोत है इनकम का गवर्नमेंट के लिए. तो सरकार जे छे એ એક મહત્વપૂર્ણ આવકનો સ્ત્રોત જે છે એ ગુમાવે છે ખાનગીકરણથી. તો આ બધા જ જે છે એ ખાનગીકરણના ગેરફાયદા થયા. બરાબર, આ બધા ગેરફાયદા જ્યારે તમે ખાનગીકરણના ફાયદા લખો છો તો ત્યારે જ તમારે ખાનગીકરણના ગેરફાયદા પણ લખવા જોઈએ. ઓકે, તો ધેન વેન યુ રાઇટ એડવાન્ટેજીસ ઓફ પ્રાઇવેટાઇઝેશન યુ શુડ રાઇટ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રાઇવેટાઇઝેશન. મોટા પ્રશ્નમાં જો આનો જવાબ લખવો હોય, તમને પૂછાય નીડ ઓફ પ્રાઇવેટાઇઝેશન, તો તમારે એના ગેરફાયદા પણ લખવા જોઈએ. બરાબર, યુ શુડ રાઇટ ઇટ્સ ડીમેરિટ્સ, ઇટ્સ ડિસએડવાન્ટેજીસ. ઓકે.